જે ખેડૂતોનો જે આક્રોશ હતો એ રસ્તા પર બેસીને અધિકારીઓ સામે કાઢ્યો છે, કારણ કે એ બળાપો 2023માં એ લોકોએ પાઇપલાઇન લઈ ગયેલા અને ત્યારે એમણે કીધું હતું કે ખેડૂતોને તાત્કાલિક વળતર મળશે, તમે પહેલાં પાઇપલાઇન નાખવા દો. અને આ પાણી પુરવઠાની ગરજ પતી ગઈ એટલે ખેડૂતો કોણ અને અધિકારીઓ કોણ આજ દિન સુધી એ લોકો સાંભળવા તૈયાર નહીં હતા. આજે આવીને નીચે બેઠા એમને આશ્વાસન આપ્યું છે કે આજથી જ કામ ચાલુ કરે છે અને વહેલામાં વહેલી તકે વળતર મળશે. પરંતુ અમારે આ અધિકારીશ્રીને પણ કેવું છે કે આજે અમે શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે, ઉઠીને જતા છે, પણ એ લોકો એમ નહીં સમજે કે આ ખેડૂતો શાંતિથી ઘરે બેસી રહેશે. જો એમને તાત્કાલિક વળતર નહીં મળ્યું તો આજે અહીંયા બેઠા છે, આવનાર દિવસમાં હાઈવે પર. રાજપુર તલાટના 60 જેટલા ખેડૂતો છે, નાઈડો ડુંગળીના 38, તિરવલના બી ઘણા ખેડૂતો છે અને કટાણાના બી. એટલે મને લાગે છે કે 150 આજુબાજુ ખેડૂતો હોવા જોઈએ. ખેડૂતોની રજૂઆત હતી જે પાઇપલાઇન નાખી છે એના પાક વળતર બાબતે. હવે એક એમાં વહીવટી પ્રક્રિયા હોય છે અને જે સર્વે નંબર વાળા મેપ મુજબ જે પ્રોમોગેશનના લીધે આપણે જ્યાંથી પાઇપલાઇન નાખી છે એ રૂટમાં અમુક ખેડૂતોના સર્વે નંબર નથી બતાવતા. હવે પ્રોમોગેશનના લીધે જે ભૂલ થઈ છે એનું નિરાકરણ આગળથી અમે એ મંજૂરી માટે મોકલી શકીએ. જે સમજણ ખેડૂતોને પણ આપી છે અને એમની સાથે જે પણ આગેવાનો આવેલા હતા એમને પણ આપી છે અને એનું અમે સાથે રહીને સોલ્યુશન લાવવા માટે એમને પ્રોમિસ આપ્યું છે કે સોલ્યુશન આવીએ અને એમાં વહીવટી પ્રક્રિયાને લીધે અટકેલું છે, બીજું કોઈ કારણ નથી. એ એમને સમજણ આપી છે. એ એકચ્યુઅલી એમને જે ફોર્મને અમને આપ્યા છે એ જે નોટરી થઈને અમારી જોડે અહીંથી 4 થી 5 મહિના પહેલાં અમારી જોડે આવ્યા હતા અને ત્યાર પછી અમારે જે સ્થળ વેરિફિકેશન માટે અમારા સ્ટાફ જવાનું હોય છે એ સ્થળ વેરિફિકેશન કરતી વખતે જે ધ્યાને આવેલ એના માટે એમને સમજણ આપી છે. ઇલેક્શન એના કારણે થોડું ડિલે થયું છે પણ હવેથી જેમ મને ઝડપી પ્રક્રિયા થઈ જશે.